નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 6 માં જે 12મું ચેપ્ટર જોઈ રહ્યા છીએ, રાવણનું મિથ્યાભિમાન, કે જેના લેખકનું નામ ગિરધર હતું. અને જે આપણે જે અહીં જોઈ રહ્યા છીએ એ ગિરધરકૃત રામાયણના સીતા સ્વયંવરનો પ્રસંગ અહીં લેવામાં આવ્યો છે. તો આપણે ગયા લેક્ચરમાં જોયું હતું કે જ્યારે ઘણા બધા વચનો બોલીને રાજા રાવણ એ ઉભો થાય છે અને પછી એ પોતાના વસ્ત્રો અને ઘરેણાં વ્યવસ્થિત કરીને એ ધનુષ્ય તરફ ચાલે છે. એટલે સીતા માતાને ચિંતા થાય છે કે આ ધનુષ્ય ઉપાડવાનું કામ રાવણ કરી લેશે તો. એટલે એ મનમોહક માતા સીતાએ શિવ પાર્વતીની સ્તુતિ કરી અને કહ્યું કે સંકટ હરનારા મહારાજ શંકર, મારી લાજ રાખજો. તમારું આ ત્રંબક ધનુષ આજે રાવણથી સહેજ પણ ખસે નહીં, એ તમે જોજો. એટલે ભગવાન શિવે માતા સીતાની જાણે વાત સાંભળી લીધી, એટલે કે સીતાના મનની ને ચિંતા જાણી લીધી. એટલે એમણે ધનુષ્ય ઉપર ભગવાન શિવે થોડી વેધક નજર કરી, એટલે ધનુષ ભારેખમ થયું. ત્યાં રાવણે આવી અને પોતાની 20 હાથથી એને એ ધનુષ્યને બાથ ભરી બળથી ઉંચકવાનો એટલે કે એને પ્રયત્ન કર્યો. પણ એ ધનુષ્ય ઘણું ભારે હતું, એ સહેજ પણ એનાથી હાલ્યું નહીં. એટલે આમ ધનુષ્યનો સ્પર્શ કરતા જ એ રાવણ ઝંખવાળો પડી ગયો. એટલે ધનુષ હલાવવા છતાં પણ એ હાલ્યું નથી અને મનને થોડો સંતાપ થયો. પછી એને શું કર્યું તો કે ગુસ્સામાં દાંતથી પોતાનો હોઠ પીસ્યો અને એની આંખો એ ક્રોધથી એ લાલ ગુમ થઈ ગઈ અને એ યોદ્ધાએ ઘણું જોર કરીને ધનુષ ઉપાડ્યું. ત્યાં સુધી આપણે જોયું હતું. હવે ત્યાંથી આપણે આગળ વધીએ તો પછી આગળ શું કહેવા માંગે છે એ આપણે હવે આગળ જોઈએ. કરી વિકટ દ્રષ્ટિ ધનુષ્ય ઉપર થયું ગૌરવ તે, કે કરી વિકટ દ્રષ્ટિ ધનુષ્ય ઉપર થયું ગૌરવ તે. આગળ જોઈએ કે રાવણે આવી બાથ મારી વિષ કરીશું ક્યાંય, લેશ હાલે નહીં તે ઘણો ભારત્યંબક માહે, તદા થયો નિસ્તેજ રાવણ સ્પર્શતા શિવ ચાપ. કે કરી વિકટ દ્રષ્ટિ ધનુષ્ય ઉપર થયું ગૌરવ તે. એ બળવાન રાવણે એ ધનુષ્ય ઊંચું કર્યું ત્યાં શરીરે એનો પરસેવે રેબઝબ થઈ ગયો. ગૌરવ તે એ એકદમ પરસેવે રેબઝબ થઈ ગઈ. અને એ શૂરવીરને રાવણે આવી બાથ મારી વિષ કરશું ક્યાંય. એ રાવણે શૂરવીરને ખૂબ શ્વાસ ચડ્યો. કોણ? રાવણ. તેને મનમાં ઘણું અભિમાન થયું કે કરી વિકટ દ્રષ્ટિ ધનુષ્ય ઉપર એ જોરથી જ્યારે રાવણે ધનુષ્ય ઊંચું કર્યું ત્યાં એનું શરીર એ પરસેવે રેબઝેબ થઈ ગયું. અને કે જ્યારે ભગવાન શિવે આ ધનુષ્ય ઉપર દ્રષ્ટિ કરી, આ આપણે કાલ જોઈ ગયા હતા, ફરી વાર આપણે રિપીટ કરીએ છીએ. ભગવાન શિવે ની ઉપર દ્રષ્ટિ કરી એટલે ધનુષ્ય હતું એ એકદમ ભારે થઈ ગયું. પણ રાવણે છતાં પણ એની સાથે બાથ ભીડી અને બળથી એટલે કે ઊંચકવાનો એને પ્રયત્ન કર્યો. પણ એ ધનુષ્ય ઘણું ભારે સહેજ પણ એ હલ્યું નહીં. કદા થયો નિસ્તેજ રાવણ સ્પર્શતા શિવ ચાપ, હલાવ્યું હાલે નહીં ત્યારે પામ્યો મન પરિતાપ. પછી અધર પીછે દાંત વિશે રક્ત લોચન ક્રોધ, ધનુષ તે તો ઉપાડ્યું ઘણું જોરથી કરીને જોત. એ આમ ધનુષ્યને સ્પર્શતા એ રાવણ ઝંખવાળો પડી ગયો અને ધનુષ્ય હલાવવા છતાં પણ હાલ્યું એના મનમાં એ સંતાપ થયો. એટલે પછી એ રાવણે ગુસ્સામાં પોતાના દાંતમાં હોઠ પીસ્યો
એની આંખો ક્રોધથી લાલ ગુમ થઈ ગઈ અને એને જોર કરીને ધનુષ્ય ઉપાડ્યું. હવે આગળ જોઈએ. પરસ્વેદ ચાલ્યો અંગથી ઊંચું કર્યું બલવાન, ઘણો શ્વાસ ચડ્યો સૂરને થયું મન ઘણું અભિમાન. ઊભું કર્યું તવ જવ ધનુષ્યને અતિ બળ કરી મહાકાય, કર માહેથી લથડ્યું કદા તવ પડ્યો રાવણ રાય. એ પરશ્વેદ ચાલ્યો. પરશ્વેદ એટલે પરસેવો. પરશ્વેદ એટલે આપણે જોઈએ પરસેવો. ચાલ્યો અંગથી. અંગથી એટલે શરીરથી. અંગથી એટલે શરીરથી. ઊંચું કર્યું બલવાન, ઘણો શ્વાસ ચડ્યો શૂરને થયું મન ઘણું અભિમાન. શૂરને એટલે શૂરવીર. થયું મન ઘણું અભિમાન. એ જ્યારે એ ધનુષ રાવણે બળવાન રાવણે ધનુષ્ય ઊંચું કર્યું ત્યાં શરીર આખું પરસેવે રેબઝેબ થઈ ગયું અને એ શૂરવીરને શ્વાસ ચડ્યો અને મનમાં એને ઘણું અભિમાન થયું. ઊભું કર્યું જવ ધનુષ્યને. જવ એટલે અહીં જ્યારે. જવ એટલે અહીં છે અર્થ એનો જ્યારે. ધનુષ્ય અતિ બળ કરી મહાકાય. અતિ બળ કરી. અતિ એટલે ઘણું. અતિ એટલે ઘણું. મહાકાય એટલે અહીં રાવણ. મહાકાય એટલે અહીં રાવણ. કર માહિતી લથડ્યું તદા તવ પડ્યો રાવણ રાય. તદા એટલે ત્યારે. કે જ્યારે રાવણને ખૂબ જોરથી એને રાવણે ધનુષ્યને જ્યારે ઊંચું કર્યું તરત જ એ હાથમાંથી સરી પડ્યું એટલે ત્યારે રાજા રાવણ ભૂમિ પર પટકાયો. ઊભું કર્યું જવ ધનુષ્યને અતિ બળ કરી મહાકાય, કર માહિતી લથડ્યું તદા તવ પડ્યો રાવણ રાય. એ જોર કરીને રાવણે જ્યારે એ ધનુષ્યને જ્યારે ઊંચું કર્યું તરત જ તે હાથમાંથી સરી પડ્યું એટલે કે રાવણે ભોય પર પટકાયો. આગળ જોઈએ. પૃથ્વી ઉપર પડ્યો દશમુખ થયો પૂર્ણ પ્રહાર, તેની ઉપર પડ્યું ત્રંબક ચપાયો તેણી વાર. પૃથ્વી ઉપર પડ્યો દશમુખ. દશમુખ એટલે અહીં દશમુખ વાળો રાવણ. થયો પૂર્ણ પ્રહાર. પ્રહાર એટલે ઘા. પ્રહાર એટલે ઘા. કે થયો પૂર્ણ પ્રહાર. તેની ઉપર પડ્યું ત્રંબક ચપાયો તેણી વાર. તેણી વાર એટલે એ વખતે. તેણી વાર એટલે તે વખતે. કે જ્યારે કે પૃથ્વી ઉપર પડ્યો દશમુખ થયો પૂર્ણ પ્રહાર, તેની ઉપર પડ્યું ત્રંબક ચપાયો તેણી વાર. એ દશમુખ વાળો રાવણ પૂરા પછડાટ સાથે ભોય ઉપર પડ્યો. એની ઉપર ધનુષ્ય પડ્યું અને રાવણ નીચે દબાયો. હવે આગળ. તે ભડાકો સબળો થયો ઘણી ઉડી રજતે ઠાર, રુધિર ચાલ્યું મુખ થકી કચ્ચર થયો નિર્ધાર. કે ભડાકો. ભડાકો એટલે અહીં મોટો ધડાકો, મોટો અવાજ જેને આપણે કહીએ. સબળો થયો. સબળો એટલે ભારે. સબળો એટલે નો અર્થ થશે ભારે.
ઘણી ઉડી રજ તે ઠાર. રજ એટલે ધૂળ, ઠાર એટલે સ્થાન. ઠાર એટલે સ્થાન. રુધિર ચાલ્યું મુખ થકી. રુધિર એટલે લોહી, રક્ત. કચ્ચર થયો નિર્ધાર. કચ્ચર એટલે અહીં કચડાવું. અહીં છે કચડાવું. કે જ્યારે રાવણ પૃથ્વી ઉપર પડ્યો, દુષ્મુખ થયો પૂર્ણ પ્રહાર, તેની ઉપર પડ્યું ત્રંબક, ચપાયો તેની બાર. કે જ્યારે રાવણે ખૂબ જોરથી એ ધનુષ્યને પાડ્યું, ઊંચું કર્યું, ત્યારે ત્રજના હાથમાંથી સરી પડ્યું અને એ રાવણ એ ભોય પર પટકાયો. પછી તેની ઉપર પડ્યું ત્રંબક, છુપાયો તેની વાર. તે ભડાકો સબળો થયો, ઘણી ઉડી રજ તે ઠાર. રુધિર ચાલ્યું મુખ થકી, થયો કચ્ચર થયો નિર્ધાર. એ મહાકાય રાવણના પડવાથી જોરથી મોટો અવાજ થયો. તે જ્યાં પડ્યો હતો ત્યાં ખૂબ ધૂળ ઉડી. તેના મોંમાંથી લોહી વહેવા લાગ્યું, કે ખૂબ ઘવાયો. પૂર્વનો ભાવાર્થ આપણે જોઈએ. પરસ્વેદ ચાલ્યો અંગથી, ઊંચું કર્યું બલવાન. ઘણો શ્વાસ ચડ્યો સૂરને, થયું ઘણું મને અભિમાન. હું કર્યું જવ ધનુષ્યને, અતિ બળ કરી મહાકાય. કર માહેથી નીકળ્યું કદા, તો પડ્યો રાવણ રાય. પૃથ્વી ઉપર પડ્યો દુષ્મુખ, થયો પૂર્ણ પ્રહાર. તેની ઉપર પડ્યું ત્રંબક, ચપાયો તેની વાર. તે ભડાકો સબળો થયો, ઘણી ઉડી રજ તે ઠાર. રુધિર ચાલ્યું મુખ થકી, કચ્ચર થયો નિર્ધાર. કે જ્યારે એ રાવણે એ ધનુષ્યને ઊંચું કર્યું, તો એ પરસેવેથી રેબઝેબ થઈ ગયો અને એનું શૂરવીરનું શરીર એનું ખૂબ એને શ્વાસ ચડ્યો અને એ મનમાં એને ઘણું અભિમાન થયું કે હું કૈલાસ પર્વતને ઉપાડવા વાળો આ ધનુષ્યને ન ઉપાડી શકું. એને અભિમાન થયું. એ પૂરા જોર કરીને રાવણે ધનુષ્યને ફરીવાર જ્યારે ઊંચું કર્યું, તો ત્રજના હાથમાંથી એ સરી પડ્યું અને ત્યારે રાજા રાવણ ભોય પર પણ એ પટકાયો. એના દસમુખ વાળો એ રાવણ પૃથ્વી ઉપર પડ્યો દસમુખ, થયો પૂર્ણ પ્રહાર. તેની ઉપર પડ્યું ત્રંબક, પાયો તેની વાર. એ દસમુખ વાળો રાવણ જ્યારે પૂરા પછડાટ સાથે એ ભોય પર પડ્યો, ત્યારે એની ઉપર ધનુષ્ય પડ્યું અને રાવણ એની નીચે દબાયો. તે ભડાકો સબળો થયો, ઉડી ઘણી રજ તે ઠાર. રુધિર ચાલ્યું મુખ થકી, કચ્ચર થયો નિર્ધાર. એ મહાકાય રાવણના પડવાથી જોરથી અવાજ થયો અને જ્યાં એ પડ્યો હતો ત્યાં ખૂબ ધૂળ ઉડી. તેના મોંમાંથી લોહી વહેવા લાગ્યું, કે હવાયો. હવે આગળ રુધિર ચાલ્યું મુખ થકી, કચ્ચર થયો નિર્ધાર. પોકાર કરતા બોલ્યો, તમે સુણો સર્વે જન. હું દબાયો છું મને કાઢો, થયા પીડા તન. અરે જનક મુજને કાઠ રહેલો, જશે મારા પ્રાણ. તો કુંભકર્ણ ઇન્દ્રજીત તુજને મારશે નિર્વાણ. એ પોકાર કરતો બોલ્યો, પોકાર કરતો બોલ્યો, તમે સુણો સર્વે જન. તમે સુણો સર્વે જન. સુણો એટલે સાંભળો. સુણો એટલે સાંભળો. જન એટલે લોકો. હું દબાયો છું મને કાઢો, થાય પીડા તન. કે પીડા એટલે દુઃખ. પીડા એટલે દુઃખ. તન એટલે શરીર. કે હું દબાયો છું મને કાઢો, થાય પીડા તન. અરે જનક મુજને વહેલો, કાઢ વહેલો, જશે મારા પ્રાણ. કે હે જનક રાજા, તું મને કાઢ, જશે મારા પ્રાણ. તો કુંભકર્ણ ઇન્દ્રજીત તુજને મારશે નિર્વાણ.
કુંભકર્ણ એટલે રાવણનો ભાઈ કુંભકર્ણ. ઇન્દ્રજીત એટલે રાવણનો દીકરો મેઘનાદ જેને આપણે કહીએ છીએ. મારશે નિર્વાણ, નિર્વાણ તુજને એટલે તને, તુજને મારશે નિર્વાણ, તુજને એટલે તને. મારશે નિર્વાણ, નિર્વાણ એટલે નિર્વાણ અવશ્ય જરૂર, અવશ્ય અથવા જરૂર. કે પોકાર કરતો બોલ્યો તમે સુનો સરરે જન, દબાયો છું મને કાટો થાય પીડા તન, અરે જનક મુજને કાટ વહેલો જશે મારા પ્રાણ, કુંભકર્ણ ઇન્દ્રજીત ને મારશે નિર્વાણ. એ પોકાર કરતા કરતા એ રાવણ, કારણ કે એ ધનુષ નીચે દબાયો હતો, પોકાર કરતા કરતા રાવણ એ બોલ્યો કે હે સર્વે જનો ને સાંભળો, દબાયો છું મને કાઢો, મારા શરીરમાં પીડા થાય છે. હે જનક મને ધનુષ્ય ઊંચેથી જલ્દી બહાર કાઢ, નહીં તો મારા પ્રાણ નીકળી જશે, અને મારા પ્રાણ નીકળી જશે તો કુંભકર્ણ અને ઇન્દ્ર મારશે, મારશે તુજને નિર્વાણ, અને મારશે. હવે આગળ પુરભંગ કરશે અસુર તારું, લેશે મારું વેર, પામું નવો અવતાર જો જાવ જીવતો મુજ ઘેર. એમ તે સમય ચપાયો રાવણ, થયું દુઃખ અપાર, પૃથ્વી પર પડ્યો નિશિચર, કરે મુખ પોકાર, પોકાર કરતો મુખ રાવણ, પીડા પામે તન રે, ત્યારે સર્વ સભા સાંભળતા બોલ્યા જનક રાય વચન. એ પુરભંગ, પુરભંગ એટલે નગરનો નાશ, પુરભંગ એટલે નગરનો નાશ. અસુર એટલે રાક્ષસ, દૈત્ય જેને આપણે રાક્ષસ અથવા દૈત્ય. પુરભંગ કરશે અસુર, લેશે મારું વેર, પામું નવો અવતાર જો જાવ જીવતો ઘેર. એમ તે સમય, સમય એટલે સમય, સમય એટલે સમય. ચંપાયો, ચંપાયો એટલે ધનુષ્ય નીચે દબાયો, ચંપાયો એટલે દબાયો. ચંપાયો થયું દુઃખ અપાર, પૃથ્વી પર પડ્યો નિશિચર, નિશિચર એટલે અહીં રાક્ષસ. કરે મુખ પોકાર, પોકાર કરતો મુખે રાવણ, પીડા તન રે, પોકાર તન રે, મુખે રાવણ પીડા પામે તન રે, ત્યારે સભા સાંભળતા બોલ્યા જનક રાય વચન રે. આપણે સ્વયંવર આપણે જોયું હતું પેલા સ્વયંવર, સ્વયંવર એટલે કન્યા પોતે જે વર પસંદ કરે એ માટેનો સમારંભ, જેને આપણે સ્વયંવર કહીએ છીએ. તો અહીં કહેવામાં આવ્યું કે પુરભંગ કરશે અસુર તારું, લેશે મારું ઘેર, પામું નવો અવતાર જો જાવ જીવતો ઘેર. એમ તે સમયે ચંપાયો રાવણ, થયું દુઃખ અપાર, પૃથ્વી પર પડ્યો નિશિચર, કરે મુખ પોકાર, પોકાર કરતો મુખે રાવણ, પીડા પામે તન રે, ત્યારે સભા સર્વ સભા સાંભળતા બોલ્યા જનક રાય વચન રે. કે રાક્ષસો પુરભંગ કરશે અસુર તારું, તારા મારા રાક્ષસો તારા નગરનો નાશ કરશે અને મારું ઘેર લેશે. જો હું નવો અવતાર પામીશ તો જીવતો મારે ઘેર જઈશ, પામું નવો અવતાર જો જાવ જીવતો ઘેર. અમે એમ તે સમયે ચંપાયો રાવણ, થયું દુઃખ અપાર, પૃથ્વી પર પડ્યો નિશિચર, કરે મુખ પોકાર. આ રીતે એ વખતે રાવણ ધનુષ્ય નીચે દબાયો અને તેને ખૂબ દુઃખ થયું. પૃથ્વી ઉપર પડ્યો એ રાક્ષસ મુખથી પોકાર કરે છે, મુખ પોકાર, પોકાર કરતો મુખે રાવણ, પીડા પામી તન રે. રાવણ મુખેથી પોકાર કરે છે
શરીરમાં અસહ્ય પીડા એને થાય છે. પામે પીડા તનને ત્યારે સર્વ સભા સાંભળતા બોલ્યા જનક રાય રે. એ વખતે આખી સભા સાંભળે એમ જનક રાય આ વચન બોલ્યા. અહીં આપણે આ ચેપ્ટર ગિરધર રામાયણ માંથી આ લેવામાં આવ્યું છે. અહીં સુધી એ આપણે જોયું. ભંગ કરશે અસુર તારું લેશે મારું વેર પામું નવો અવતાર જો જાવ જીવતો ઘેર એમ તે સમય ચંપાયો રાવણ થયું દુઃખ પાર પૃથ્વી પર પડ્યો નિશિચર કરે મુખ પોકાર પોકાર કરતો મુખે રાવણ પીડા પામે તન રે ત્યારે સભા સાંભળતા બોલ્યા જનક રાય વચન રે. એમ આપણે આ એક પૂર્ણ થયું. રૂઢિપ્રયોગ પણ કર્યું એટલે પ્રતિજ્ઞા લીધી. આપણે અહીં એકવાર લખીને જોઈ લઈએ રૂઢિપ્રયોગ. રૂઢિપ્રયોગ પણ કર્યું એક આપણે શબ્દ આવ્યો અર્થ છે પ્રતિજ્ઞા લીધી. નિસ્તેજ થવું. અહીં શંખવાળા પડી જવું. શંખવાળા પડી જવું. બ્રહ્માંડ ચાકે ચડાવવું. એવા શબ્દો આપણે આવ્યા હતા. બ્રહ્માંડ ચાકે ચડાવવું એટલે બ્રહ્માંડને ગોળ ગોળ ફેરવું. બ્રહ્માંડને ગોળ ગોળ ફેરવવું. અધર પીસવા. એટલે ક્રોધ વ્યક્ત કરવો. અધર પીસવા એટલે ક્રોધ વ્યક્ત કરવો. પોકાર કરવો. મોટેથી બોલવું. પોકાર કરવો એટલે મોટેથી બોલવું. આ રૂઢિપ્રયોગો આપણે જોઈએ. આ તમારે તમારી ફેસબુકમાં લખવાના રહેશે. હવે હોમવર્ક. અહીં શબ્દ સમજૂતી એ તમારે સર્વે તમારી બધી જ મારે જે પાઠ્યપુસ્તકમાં આપેલી છે બધી સમજૂતી તમારે ફેસબુકમાં લખવાની રહેશે. અભ્યાસ સ્વાધ્યાયના પ્રશ્નો. ભાષા સજ્જતા. વાર્તા લેખન. વાર્તા સૌને સંભળાવી કે વાંચવી ગમે. વાર્તા રસ માળવાની માણસની મજા આવે. ઘણી વાર્તાઓમાં જીવન બોધ મળે એવો સાર સચોટ રીતે પ્રગટ થતો હોય છે. પરંતુ રસ જમાવે તે વાર્તા કહેવાનું કે લખવાનું બધાને ફાવતું હોતું નથી. તેથી વાર્તા લખવાનો મહાવરો જરૂરી છે. માટે વાર્તા લેખનના જરૂરી પાસા સમજવા જોઈએ. એને આધારે વાર્તાઓ લખવી જોઈએ. આમ વાર્તા લખવાનો મહાવરો થાય તો પછી સ્વતંત્રપણે વાર્તા લખી શકાય છે. મુદ્દા ઉપરથી નીચેની બાબતો તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. આ જે મુદ્દાઓ છે આ તમારે લખવાનું નથી ભાષા સજ્જતા, પણ તમારે આ મુદ્દાઓ બધા યાદ રાખવાના છે. 8 મુદ્દાઓ છે એ તમારે એકવાર વાંચી લેવાના છે. હવે અભ્યાસ સ્વાધ્યાયના પ્રશ્નો પર જોઈએ. એમાં પહેલો વૈકલ્પિકના 3 એ તમારે લખવાના રહેશે.
પ્રશ્નના જવાબ એ પણ એક વાક્યમાં જવાબ આપો. સભા મંડપમાં રાવણ કેવી રીતે બોલ્યું? પહેલો, શિવ મિયાની સ્તુતિ કોણે કરી? એક એક વાક્યમાં છે, બધા લખી નાખવાના રહેશે. એક એક વાક્યમાં એનો જવાબ આપવાનો રહેશે. સ્વાધ્યાય એમાં પણ 5 એ 5 એ લખવાના રહેશે. નીચેના પાત્રો વિશે 2-3 વાક્ય લખો. એમાં તમારે એક રાવણ, જનક, રામ, સીતા, આ 2-3 વાક્યોમાં પાત્રો વિશે લખો. એમાં લખવાનું રહેશે. આ 2 છે જે કુંભકર્ણ અને ઇન્દ્રજીત. એ જો તમને એ કુંભકર્ણ અને ઇન્દ્રજીત તમે જાણતા હો તો આ 2 તમારે લખવાના રહેશે. બાકી 4 કમ્પલસરી તમારે લખવાના રહેશે. જો તમે કુંભકર્ણ વિશે કંઈ જાણતા હો અને ઇન્દ્રજીત વિશે જાણતા હો તો તમારે એના વિશે 2-3 વાક્યો લખવાના રહેશે. મતલબ 6 વાક્યો લખવાના રહેશે. સીતા સ્વયંવર વિશે માહિતી મેળવીને તમારે લખવાની રહેશે. તમે કઈ સીતા માતાનો સ્વયંવર કઈ રીતે થયો હતો એ વિશે તમે કઈ માહિતી જાણતા હો તો એ તમારે મેળવીને લખવાની રહેશે. કાવ્યની કથા પ્રસંગનું વર્ણન તમારા શબ્દોમાં કરવાનું રહેશે. આજે આપણે આખું કાવ્ય જોયું 2-3 લેક્ચરની અંદર. એની અંદર આખા કાવ્યનો પ્રસંગ તમારે તમારા શબ્દોમાં વર્ણન કરવાનું છે. પાઠ્યપુસ્તકનો સહારો લેવાનો નથી. તમે આમાં જે સાંભળ્યું, તમે જે સારાંશ જોયો એની અંદરથી તમારે એ તમારા શબ્દોમાં આ જેમ રાવણ આવે છે અને કઈ રીતે ધનુષ ઉપાડે છે, કઈ રીતે પડી જાય છે, માતા સીતા એની ભગવાન શિવની સ્તુતિ કરે છે, એ તમારે તમારા શબ્દોમાં આ કાવ્યની કથા પ્રસંગ કથાનું વર્ણન કરવાનું રહેશે. સમાનાર્થી શબ્દ, વિરુદ્ધાર્થી શબ્દ, સમાનાર્થી શબ્દ, 5મો પ્રશ્ન પણ આખો તમારે લખવાનો રહેશે. અને નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવવાના રહેશે. એ પણ તમારે લખવાના રહેશે. આમ આ તમારું હોમવર્ક 6 પ્રશ્નનું તમારે થઈ ગયું. આ તમારે હોમવર્ક તમારી ફેરબુકમાં લખવાનું રહેશે. તો આજના લેક્ચરમાં આપણે અહીં આ 12મું ચેપ્ટર રાવણનું મિથ્યાભિમાની આપણે પૂર્ણ કર્યું.